કથા રે માથડા કપાયવા અમે ઘંટીએ દળા રે અમે ચૂલે રે ચડાને પછી પીર હાણા રે જમનારા કોઈ નો મળ્યા રે અમે નિહરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ એનો પોતાના નો મળે ને સમાજને માટે ગહાણો હોય વ્યક્તિ અને પછી પોતાના જયારે ન મળે ને દુઃખ થાય. હાકડી હેરી લોહાર બેઠો બેઠો લોઢું ઘડે હામી હોની દુકાન ને સોનું ઘડાય અહીંયા કોઈશ તપાવી એરણ માથે મૂકી ઘણોનો ઘા દીધો એક બે અને ત્રીજો ઘા પડ્યો એટલે કોઈશના મોઢામાંથી લોખંડની કણી છટકી અને સીધે સીધી હોનીની દુકાનમાં ગઈ. હોનું ઘડાતું હતું ત્યાં પાસે પડી એટલે હોનાએ લોખંડની કણીને એટલું કીધું બસ મૂર્ખી. ત્રીજો ઘા પડ્યો તા ભાગી આવી. ત્રણ જ ઘા માર્યા, ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી. આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે મારામાંથી કટકીએ ખરી, મારામાંથી કટકીએ ખરી. ત્યારે લોખંડની કણીએ કીધું બાઈ તું નો ભાઈ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, એ ઠેરણ પડી લોઢાની છે, માથે હથોડી પડે ને લોઢાની છે. હું લોઢું છું, વેરણી લોઢું છે, અમને પેકડાઈ હાણસી લોઢું છે અને માથે ધડાધડી પડે છે ને ગણ એ લોઢું છે. બાઈ તને પારકા મારે છે મને મારા મારે છે. પારકા મારે ત્યાં સુધી ઘા સહન થઈ હગે પણ જેથી પોતાના મારે ને તે દીના ઘા બહુ. વાતને સમજાવવા દાખલો દેવો પડે. અહીં કવિ દાખલો દે છે. માટી માટીમાં પાણી પાણીમાં કે સીધા સીધા સમજાય નહીં તો દાખલો દીધો કે લંકા જેવી નગરી જેને ઘેરે મનોહરી રાણ, લંકા જેવી નગરી જેને ઘેરે મનોહરી રાણી, રામ કેતન હારા કાંજીભાઈ જી રામ કેતન હારા કેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી. જી રામ કેતન હારા ખેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણ. ચેતન હારા ચેતી લેજો. તમામ પ્રકૃતિ છે ને સાહેબ તમને મને ક્યાંક ને ક્યાંક ઉપદેશ આપે. જોટાણ વરસાદ વરહે, વરસાદ વરહે જ્યાં વરહે ને એક ધારો એક હરખો જ વરહે. પછી જેનું જેવું પાત્ર હોય ને એવું ભરાય. કોઈ વાટકો રાખ્યો તો વાટકો ભરાય, કોઈ ટોપડી રાખી ટોપડી ભરાય, કોઈ ગોળો રાખ્યો તો ગોળો ભરાય, કોઈ ટોપ રાખ્યો ટોપ ભરાય, કોઈ કરમ ભમરારા ઊંધા ઘડા રાખીને બેઠા હોય તો કોરા રી. એ તો એની રીતે જ વરહે. એમ પરમાત્માની કૃપા બધાની માથે એક સરખી વરહે પણ જેનું જેવડું કર્મનું પાત્ર હોય ને એવડા પાત્ર ભરાય. જેવા જેવા કર્મ કર્યા હોય અને કર્મથી મોટું આ જગતના પટ માથે કોઈ છે. ખૂબ ધન્યવાદ જગદીશભાઈ ને દીપકભાઈ ને રાજેશભાઈ ને ત્રણેય દીકરા તુલસીભાઈના કે બાપની પાછળ ન કટાણે ક્યાં સમય છે, ત્રણ દી હકેલો કરી લઈએ. હા એ પાછા પોતાને ફોરવર્ડ કેવડાવે, આધુનિક કેવડાવે. ખૂબ
અને બાપના પુણ્ય અને એ માવતરના પુણ્ય હોય. એના માટે લ્યો દાખલો એક દઉં. તમારા બહેનોને ખાસ ખાસ લાગુ પડશે. તમારા આંગણાની માલિકોને મુઠ્ઠી ભરી અને જુવારના દાણા નાખો એટલે પારેમાં ઉતરે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. 2 મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે. અને એના એ આંગણાના માલિકો ઉકેળો કરો એટલે ગધાડા પાટવી આવે. ગધા પાટવી આવે. એ તો આપણે જેવું આંગણું બનાવીએ એવા પધારે. આપણે જેવું આંગણું તૈયાર કરીએ ને એવા આવે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશીએ. માવતરના જેવા પુણ્ય હોય એવી પ્રજા થાય. મા અને બાપના કર્મના આંગણા જેવા તૈયાર કર્યા હોય ને એવા પધારે બદલા લેવા. અસ્તિત્વનો નિયમ છે, આ જગતનો નિયમ છે. જે આપો એ ફરીને પાછું તમારી પાસે આવે. આ પૃથ્વી ગોળ છે. અમારી મોટી હવેલી કેશવચંદ્ર બાવાશ્રી, જુનાગઢ મોટી હવેલી કેશવચંદ્ર બાવાશ્રી હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. અદ્ભુત એક વાક્ય વર્ષો પહેલા કીધું હતું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ આ દુનિયાને આપવા માંડો. એક દી અનેક ગણું કરી અને અસ્તિત્વ તમારા ચરણની માલિકોને મૂકી દે. તમારે હૈખે રહેવું જ બીજાને હૈખે રહેવા દો. તમારે સુખેથી જીવવું બીજાને સુખ દો. તમને કોઈ ગાઈડ ન દે એમ ઈચ્છો તો તમે કોઈને ગાઈડ ન દો. તમારે જે જોઈએ દુનિયાને આપો એટલે આ દુનિયા તમને દે. આ નિયમ છે. એટલે બહેનોને ખાસ કહું છું કે તમારા આંગણે સંત આવે, સાધુ આવે, તમારા બારોટ આવે, તમારા કપાળ ગોર આવે, ભોળા પંખીડા આવે, ગાય આવે, બેન દીકરી આવે, ભાણેદડા આવે તો માનજો તમારા તડતા દિવસના ઈંધાણ છે. ને આજે દી આવતા બંધ થઈ જાય તેની માનવું ઘઉં પડતીના ઈંધાણ છે. કાલ કાહુ ન દંડ લઈ મારા હરઈ બલ બુદ્ધિ બચન બિચારા. આપણે આંગણે આપણા ભાણ ન આવે તેથી માનવું છે કે હવે મારો સૂરજ નારાયણ આથંબામાં હોય તો હોય. આ પ્રકૃતિના ઈંધાણ છે. એટલે મેં કીધું સમસ્ત પ્રકૃતિ જોટાણ વરસાદ વરસે નળિયાવાળા મકાન છે ને એને મારી વાત સમજાશે. જ્યાં નેવા ચૂવ્યા હોય ને ત્યાં ફળિયામાં નાના નાના ખાડા પડી ગયા હોય. આ દ્રશ્ય જોયું ને, નાના નાના ખાડા પડી ગયા હોય. વરસાદ બંધ રહી જાય ને એટલે જોજો ખાડા પાણીના ભરેલા હોય. નેવામાંથી કોક પાણીનું ટીપું આવે, કોક આવે. એ જેવું ટીપું ખાડામાં પડે ને પટનેર બાયણે કાઢી મૂકે. જેવું પડે ને એવું પટનેરાનું બાયણે કાઢી મૂકે. શું કરવા? મોડા આવ્યા. હવ નાઈટની આરે નોરિયા રહીને આવ્યા. હા, હારે હાથે પ્રસંગે નાઈટના ભેરું રહેવું જોઈએ, નકર નાઈટ કાઢી નાખે. હા, જ્ઞાતિ ગંગાનો પ્રવાહ છે. હા, નાઈટ તો નાઈટ છે બાપ. હા, એનાથી તરીને તમે જીવી ન હોગો. હા, કોઈ એમ કે મારે ક્યાં નાઈટના બાપની પડી છે. ના, સપટી ધૂળની જરૂર પડે ભાઈ. હા, તરી ન હોગો. એ તો વાતું થાય મારે ક્યાં નાઈટની પડી છે. ટાણું આવે ત્યાં ખબર પડે. મોઢામાં પગરખા લેવરાવાના દાખલા તે નાઈટે. હા હા, બની ગયેલી હકીકત તમને કહું છું. હા, કહેવાનો અર્થ એ છે જ્યારે સમય આવે હારા. હા, આ બધા સમય આવવાના છે, બધાના જીવનમાં આવવાને. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા એ હાનિ લાભ પ્રિય મિલન વિયોગા કાલ કરમ વર્ષ હોહી ગોસાઈ અને બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દિવસની જેમ આ પ્રસંગો તો બધાયના ઘરમાં આવવાના. તેને હારા હારાને આવ્યા. એનો આ દાખલો છે કે લંકા જેવી નગરી જેને ઘેરે મનોહરી રાણી રાજા રાવણ જેવા હાયલા ગયા એની ભોન કાભે રાણી. કાળની ગતિ કોઈ સમજી નથી શક્યું, કોઈ જાણી નથી શક્યું. એના 2 દાખલા દઈ દઉં. મહામુનિ વાલ્મીક લખે છે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં ખાલી લખી નાખ્યું હતું કે અગાસી ઉપર ચડી. યત્ર છયા પ્રાસાદે આરૂઢ એમ લખ્યું વાલ્મીકે.
અકારણ અગાસી ઉપર ચડી. હામાં કૌશલ્યજીના દાસી ઉપર બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીક લખે છે પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે બેન તને ખબર નથી અમારા રામ રાજા થાય? હે કે રામને રાજ્યાભિષેક દઈએ, રામ રાજા થાય છે. એ કે હે કઈ મોઢું મળી નીચે ઉતરી પછી હું બન્યું એ તમારી મારી નજર સામે છે. આખી રામાયણ તમારી મારી. અહીંયા મહત્વનો શબ્દ છે અકારણ અગાસી ઉપર ચડી. મંત્રાને ખબર નથી અગાસી ઉપર જાઉં છું, એને ખુદને ખબર નથી કે હું અગાસી ઉપર જાઉં છું, હું કરવા જાઉં છું, શા માટે જાઉં છું. વાલ્મીકી એને ખબર નથી. કોક ખેંચી ગયું, કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. હવે કોણ લઈ ગયું? વાલ્મીકી કે એ તમે વિચારો. દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, કેવટનું નાવ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, વિભીષણનું રાજ લઈ ગયું, સુગ્રીવનું રાજ લઈ ગયું. વાલ્મીકી કે તમારે જેટલું માલિક ઉમેરવું એટલું ઉમેરો. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ નિયતિનો ખેલ. એનો બીજો એક પ્રસંગ બેનો ખાસ આનંદ આવશે. બીજો એક પ્રસંગ, હસ્તિનાપુરના મહેલની માલિકો જેથી વ્યાસે પ્રવેશ કર્યો અને આમ ત્યાં વ્યાસજીને દેખ્યા. સત્યવતી ધ્રુજી ગયા, થર 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 ધ્રુજવા માંડ્યા. સત્યવતી, વ્યાસ બેટા તું? હા માં હું, પણ મેં તને બોલાવ્યો નથી. મને ખબર છે. મેં તને યાદ કર્યો નથી. મને ખબર છે. આજ બોલાવ્યા વિનાનો આવ્યો છું, આજ યાદ કર્યા વિનાનો આવ્યો છું. દીકરા તરીકેની થેલી ફરજ બજાવવા આવ્યો છું. તે જઈ બોલાવ્યો ત્યાં આવ્યો, તે જઈ યાદ કર્યો ત્યાં આવ્યો, તે જ્યારે જ્યારે મને બોલાવ્યો ત્યારે આવ્યો. મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા, તારો વહ રાખ્યો, બધું કર્યું. જેટલી જેટલી સલાહ જોતી તેટલી મેં દીધી. આજ વગર બોલાવી આવ્યો છું. કે કેમ? કે આ રેશમી વસ્ત્રો ઉતારી નાખ, આ રેશમી વસ્ત્રો ઉતારી નાખ. આ શક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી નાવડું રાખે? હવે તો મુક્તિને કાંઠે લઈ જા, હવે તો મુક્તિને કાંઠે લઈ જા. બેટા એમ કેમ કેસ? સાંભળજો મિત્રો એક એક શબ્દ. બેટા એમ કેમ કેસ? માં હવે જે હસ્તિનાપુરની માલિકો બનવાનું છે ને, ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે જોઈ હગવાનો નથી, તારાથી જોઈ હગાહે નહીં. સમજાય ને મારી વાત? ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે જોઈ હગવાનો નથી, તારાથી જોઈ હગાહે નહીં. કે બેટા હું બનવાનું છે? કે કાલ બનવાનું છે ને, એની ચિંતા આજ હું કરવા કરસ. કાલની ચિંતા આજ હું કરવા કર. કાલને આજ બતારે કેટલી ઘડીયું છે ને કઈ ઘડીએ હું પૃથ્વીમાં તે બને કેને ખબર. તત્વ તરત સત્યવતીએ રેશમી વસ્ત્રો ઉતારી નાખ્યા, હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ્યા, જાડા વસ્ત્રો પહેરી અને વ્યાસના હામાં આવ્યા એટલે કીધું બે વહુને લઈ લે. ફેર્યું બે વહુને લઈ લે. હવે એનું કઈ કામ નથી. અંબાલિકા અને અંબિકા, ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં. તમને કદાચ યાદ ન હોય તો ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં બે બાયુને લઈ લે ફેરી. એનું કામ બે વહુને ફેર્યું લીધી. એક હાહુ, બે વહુ, ચોથા વ્યાસ, ચારેય બરોબર બાર ઉઘાડી અને પગ દીધો ઉમરાની બહાર. એટલે ભીષ્મએ આડા ફરીને કીધું કે હે જનેતા, આ હરકતી હોરીમાં મૂકીને ક્યાં જા? અહીં તો હોરી હરગી છે, આમાં મૂકીને ક્યાં જા? મને ભેરો લઈ જા ને. સત્યવતીએ કીધું બેટા તું તારા બાપની અરે વતને બંધાયેલો છો, તથા યોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુરને, ત્યાં સુધી તારે હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહેવાનું છે. તે તારા બાપને વતન દીધું છે, તને વતન ભંગ કેમ કરાવવું? અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે. હવે સાંભળજો. ત્યારે વ્યાસે કીધું ભીષ્મ, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે. યાદ રાખજે, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. મજા આવે તો તાલી દીધો, તમને ખ્યાલ આવે કે અદ્ભુત પોઈન્ટ. ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, ઈચ્છિત જીવનનું નહીં. તો ઈચ્છા પડે તો મરી હોય ગઈ,
ઈચ્છા પડે એમ જીવી ન હોય ગઈ તો અખિલ બ્રહ્માંડનો માલિક જેમ જીવાડે એમ જગતમાં હવને જીવવું પડે. ડોર એના હાથમાં છે. હવે ભીષ્મ જે હોય જો એની ઈચ્છાથી જીવી હકતો ન હોય તો તમે હું કઈ વાડીના મૂળા. 50,000 આ બેંકમાં મૂક્યા હું પાકી જાય ને, 75,000 આ બેંકમાં મૂક્યા હું પાકી જાય ને, 50 લાખ વા મૂક્યા હું પાકી જાય. જ્યારે કોઈ પકવી લેતા પોતે પાકી જાય. પછી ગળફા કાઢવાના કામમાં કાયમ આવે. એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા તેને ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા શું કરું? કે હોનું બનાવી લે. બધા પૈસાનું હોનું બનાવ્યું, જમીનમાં દાટ્યું, માં છીપટ ઢાંકી, રાતે ઉઠે, નીંદર ઉડે અને એમાં છીપર ઉચકાવે, હાથ નાખી લગડી ગણી બરોબર છે, સુઈ જાય. ક્યારેક ઈચ્છા પડે ઉઠે, લગડી ગણે, ઢાંકી સુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી તો નદીના કાંકરા, લગડી કોક લઈ ગયેલું, નકરા નદીના કાંકરા ભરી દીધા, રાડી ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું, નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણીને હોવાથી કામ હતું ને. તો આગળ કે આગળ તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? મિત્રો, અમુક તે એટલી હદે લોભિયા હોય કે ના ફળિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા હોય કે મરી ગયા પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને. ચકલા એઠા ન ઉતરે, ચકલાઓને વિશ્વાસ ન હોય કે આના ફળિયામાં ચોખા હોય. ગામડા ગામની બાયું ખરખરે ગીત્યું, ડીલીબાઈને ઊભી રહી, લાજુના ઘૂંકા ટાણી અને ખૂબ કૂટ્યું કૂટી ધરાણ્યું. પછી એક બાઈએ બીજી બાઈને કીધું આપણે બદલાવ ક્યું છે, ઘરધણિયાની એકની એક, કોક એને છાની રાખો, એને છાની રાખો. લાડના ઘૂંઘટા ઉચકાવીને ઘરમાં ગયો, ઘરધણિયાની બેઠી બેઠી બદર દેતી હતી. એટલે આ બાયું કે મેં કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વી ગયો, તને રોવાનું નથી આવતું? કે બેન હયા ફાટતો મારે રોવું છે, પણ મરી ગયા હું નામ લઈને રોવું, કઈ કરીને ગયો હોય તો રોવું ને. એમાં આવ્યું તો ભાઈ કીધું ગમે કે બેન પણ રો. પછી એની મોઢાનો છેડો લઈ એટલું કીધું કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા, એ ધણી તે કોઈ દાયરો જોયો નહીં, તો કોઈ સંતવાણીમાં ગયો નહીં, તારે ઘરે કોઈ મહેમાન આવ્યું નહીં, તે કોઈ કોઈને હાથ હેઠા કરાવ્યા નહીં, તે કોઈની તાની રકેબી પાઈ નહીં, તારું ફળિયું કોઈ કૂતરાએ જોયું નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીંયા રહેશ? એમાં આજે ખરખરે આવી હતી બાઈએ જવાબ દીધો, બેની મને ખબર છે કે કેમ કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીં આવ્યો છે કે નહીં. હુયાણીએ સરનામું દીધું કે લોભિયાનો જન્મ કરાવ્યો તેજીનું ફળિયું પાછું મેં નથી જોયું. એ હુયાણીએ સરનામું દીધું તો અહીં જમ લઈ ગયા, નકર આનું ફળિયું જમે ન જોત, મહેમાન હું જમે ન જોત. શું જીવી ગયા? નામ રહંતા ઠકરા, નાણાં નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પાડ્યા નહીં પણ મરી જવું એ સનાતન સત્ય છે, કરણી અમર રહી જાય છે. મૃત્યુની પાછળ રોવાય ને એમ શાસ્ત્રો કે છે. માણસ રોતોય નથી, રોવે છે ને તો ફક્ત જાનારાના ગુણ રોવડાવે છે, જાનારાની કરણી રોવડાવે છે, જાનારાની માનવતા